ભારત જ્યારે એમ કહેવાય કે વિકસિત ભારતના રોડ મેપ પર એમ આગળ આમ જતું હોય અને ત્યારે આપણું ગુજરાત એ કંઈ પાછું નથી અને આપણા માનનીય મુખ્યમંત્રી પણ એમ કહેવાય કે દિવસ રાત આની પાછળ દોડધામ કરી રહ્યા છે અને અમારા માટે ગર્વની વાત છે. આ મોકા ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સીએમ સુરતમાં પધાર્યા છે, તો અમને તેમને મળવાનો એક અનેરો આનંદ મળ્યો છે. એ અમારા માટે સુવર્ણ મોકો છે. અમારી સાથે સુરત રિલેટેડ, ગુજરાત રિલેટેડ, એજ્યુકેશન, ફૂડ જેવી ઘણી બધી વાતો પર એમણે વાત કરી અને સુરતીઓ પણ આઈ હોપ કે બહુ ખુશ થશે આ વાત જાણીને. સીએમ સાહેબ ડાયરેક્ટ અમને મળી રહ્યા છે, અમારી પાસે જાણી પણ રહ્યા છે, ઘણું બધું અમને જણાવી પણ રહ્યા છે. સરકારશ્રીએ પહેલ કરી છે કે હકારાત્મક અભિગમ સાથે માહિતીઓનું આદાન પ્રદાન થાય. ઘણી બધી ચર્ચાઓ એવી હતી જે સુરતના કે પછી આપણે ગુજરાતના ડેવલપમેન્ટને લઈને હતી. અમારું જે પ્રોસ્પેક્ટિવ અને અમને જે આઉટપુટ મળ્યું છે એ કાફી બહુ ફ્રૂટફુલ હતું. જ્યારે બિંગ અ બિઝનેસ ફિમેલ ઓન્ટરપ્રનર્સ આ એક અવોર્ડ કરતાં પણ બહુ મોટી વસ્તુ છે જે તમને ઇન્સ્પાયર કરે છે. તો આવી રીતે જ ઇન્સ્પાયર થઈને એમ થાય છે કે હવે ઘણું સરસ કામ કરીશું. 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે એ આજે એ લોકો એના ઉપર વર્ક કરી રહ્યું છે. મને એવું લાગે છે કે આવી ઇવેન્ટ્સ ખૂબ જરૂરી છે અને જ્યારે ઓથોરિટીઝ આવું એક પગલું લેતી હોય છે કે ભાઈ તમે આવો, વાત કરો અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડો, એક સરસ સુંદર ઇનિશિયેટિવ હોય છે. જ્યારે તમારા લીડર થોટફુલ હોય તો લીડરશિપની વાત જ કંઈ અલગ હોય. મને લાગી રહ્યું છે કે આપણે જે વિકસિત ભારતની વાત કરી રહ્યા છીએ એનું એક આહ્વાન થઈ ગયું છે